અને મિત્રો તમે જો વિડીયો બનાવતા હોય, બ્લોગ છે કે શાયરીવાળા વિડીયો છે, કોઈ પણ વિડીયો બનાવતા હોય તો મિત્રો એક જાતની એમ કે પહેલાં તો તમને શરમ મૂકવી પડે. એનું કારણ છે કે ઘણા લોકોએ મારા વિડીયો જોઈ અને ઘણા લોકોએ મને કીધું મને કે ભાઈ મારે બનાવવા જ પણ આવી રીતે છે. પણ જો ભાઈ તમે વિડીયો બનાવશો તો વિડીયો બનાવવામાં તમને પહેલાં તો શરમ મૂકવી પડે. એનું કારણ એક જ છે કે ભાઈ જો તમે ટીપી લઈને કામ ધંધે જશો ને તોય લોકો તમને મેણા મારશે ને કહે. ને આ વસ્તુમાં વિડીયોમાં તો હું કહું કે તમે ઝેરીક પણ આગળ આવો ને માર્કેટમાં તો વિરોધ થાય જ. અને દુશ્મનની તો અલગ જ વાત છે, કારણ કે મારે પણ અત્યારે એવું છે કે દુશ્મન મને ઘા કરે છે ને પીઠ પાછળથી તો દુશ્મન મને ગમે એટલા વાર કરશે મને કંઈ ફેર નહીં પડે. પણ જ્યારે મારા પોતાના વાર કરશે ને ત્યારે મારા કાયદેસર દિલમાં ઉતરી જશે. એટલે ખરેખરમાં મિત્રો એ બધુંને તમને સાઈડમાં રાખવું પડશે અને કન્ટિન્યુ વિડીયો બનાવીને તમે ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક છે, યુટ્યુબ છે એવું બધામાંથી સારામાં સારી ઇન્કમ તમે કામી શકો છો. અત્યારે તો શું કહેવાય કે સોશિયલ મીડિયાનો જમાનો છે. નાના બાળકો પણ અત્યારે બહુ વિડીયો એના વાયરલ થાય અને ઘણું બધું એમાંથી પણ કામી શકે છે. તો મિત્રો આપણી પાસે પણ તક છે તો આપણે જરૂરથી કોશિશ કરાય. એવું નથી કે આપણે એક વિડીયો અપલોડ કર્યો, બીજો અપલોડ કર્યો તો એ વાયરલ થઈ જાય. આમાં એવું કંઈ ન હોય, પણ જો ઉપરવાળાના આશીર્વાદ સારામાં સારા હોય તો એક જ વિડીયોમાં વાયરલ થઈ જાય. બાકી તો ઘણા લોકો તો 2-3 વર્ષથી મહેનત કરે અને ચોથા વર્ષે એ લોકોનું સક્સેસ કામ થઈ ગયું છે. અને મિત્રો હમણાં થોડોક સમય મેં પણ બંધ કરી દીધા હતા, કારણ કે તમારા જેવું જ હતું. મને વિડીયો લોકો બનાવવા ના પાડતા, મને કે આવા ન બનાવે, આમ છે તેમ. એ લોકોનું માનીને મેં બંધ કરી દીધું હતું. પણ હવે ફરી પાછું મેં કન્ટિન્યુ ચાલુ કરી દીધા છે અને શરમ પણ મેલી દીધી છે. અને આપણે વિચારી લીધું છે કે મિત્રો એ પબ્લિકનું નહીં માનવાનું, કોઈ જાતનું કોઈનું કંઈ માનવાનું નહીં. આપણું મન છે, આપણું શરીર છે, આપણું જીવન છે, આપણે જીવી લેવાનું. આમાં કાલે શું થશે એ કંઈ ખબર નથી. તો મિત્રો તમે બધા જો બનાવતા હોય તો શરમ જરૂરથી મૂકી દેજો. અને જો તમને કોઈ સપોર્ટ ન કરતા હોય તો મને કહેજો, મારા ઇન્સ્ટા આઈડીમાં હું તમારી આઈડીનું નામ ને એવું બધું નાખી દઈશ તો હું તમને સપોર્ટ કરીશ. તમારે કોઈ સપોર્ટ બીજો કરે કે ના કરે પણ તમે કન્ટિન્યુ વિડીયો નાખ્યા રાખજો ઇન્સ્ટાગ્રામમાં અને યુટ્યુબમાં ને બધામાં. અને મારા પર કન્ટિન્યુ વિડીયો આવે છે કે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. આપણે બ્લોગ કરીએ એન્ડ. જો મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને મારી ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો ના કર્યો હોય તો ફોલો કરી દેજો. ઇન્સ્ટા આઈડીનું નામ છે સિંગર મુકેશ વાજા. અને એમાં પણ બેવફાની સ્ટોરીઓ ઘણી બધી હું અપલોડ કરું છું. એવું બધું બનાવી તો જેને ના ફોલો કર્યો એને ફોલો કરી દેજો. અને આ ચેનલમાં જો નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને એક બીજી ચેનલ યુટ્યુબ ચેનલ છે સિંગર મુકેશ વાજા, તેમાં કોઈએ સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને એમાં એક સોંગ અપલોડ કરી ગયેલ છે ખોડિયાર તું મેર કર, એ હમણાં અપલોડ કરી ગયેલ છે. 4 મહિના જેવું થઈ ગયું છે. તો એ કોઈએ ના જોયું હોય તો જોઈ આવજો અને કોમેન્ટ કરી દેજો. જય માં ખોડિયાર લખી દેજો. બધાને જય માતાજી, જય માં ખોડિયાર.